અમે આજ ભાઈ ભાવ ભાઈ આમ હમ બટદું અને આપણે આમાં સોલડ ભાવ આવવાનો છે કંપની વાળો કઈ જો છે પોદલો બટો તમારો ભાવે સારો આવશે વજન પણ ડોખળીનો સારો પકડશે ના કે પાછા ત્યાં વાહો રહ્યો તો રણધણીયું ટોળું હશે એટલે એના કરતાં રામમાં એકલું પોદડો ભજી નાખો. શું કહો સરપંચ સાહેબ? બસ મજા આવશે. રો પોદડો ભાગે છે આખી તમાકુના 25 વીઘા તમાકુ છે 3-4 વીઘા જેવી ભાજી રહેવા આવ્યા હતા એટલે આમાં આ ડોખળી બધી દાતી રહી એટલે વજન પકડાય એટલે સારો રહે છે. એટલે આપણો બધા મિત્રને કહેતો કે તમારે તમાકુ આવી હોય તો અમારા એવી સિસ્ટમ વાપરજો, એક વખત વાપરો ચમચમ થાય છે એને ખબર પડશે કે હોય સરપંચનો રિપોર્ટ હાચો હતો. તમે રિપોર્ટ આલો છે? આ રિપોર્ટ પાકો છે એમ. કેના વળો આવી રીતે ડોખળ બે ત્રણ ડોકા નથી બચ્યા આખા ક્ષેત્રમાં બતાય આખો એ બટલ જ છે કોને વળો આખે ડોખળા ઉભા છે. બટવાનું સારું છે હવારના બટારા તમારે ખજેરવી ના પડે પણ તાપની ઉડે ગઈ છે ટેસણે આ ઢોલા એવું થઈ ગયું છે કેડી કામ કરતી છે એની બટાઈ તોડી નાખ્યા. બટવાનું ચાલુ છે. ઢેસણી ઢોળો આવું તો પણ કાતરો કઈડ્યો પડ્યો છે એટલે કોઈ ઢેસણી ઢોળનું આ પૂછતું નથી એવું છે. તો ગોપરો એક તને જેવું પેલો ગાતો હોય ને તમે કોણ ભાભરવા હો રહ્યો તો નથી કાતરો કઈડ્યો છે ડેલિકેટ ને કોણ ડેલિકેટ એમ તો રાતનું હેઠું ગઈ ગાતા ઉલટતા હોય છે રમતા હોય છે. ડેલિકેટ ભાગે છે. ડેલિકેટ ને બધા કહેતા હતા કે કેમ બોલતા નહીં. કોણ આવ્યો હતો? ક્યાંથી આવ્યો આવ્યો તો પાકિસ્તાનમાં જીવ કમેલા ટેસણે ઢોલા વાળો વાચમ ના મોણચી મોણચીથી મોણચી વાળા કહેતા હતા કે તમે બોલતા કેમ નથી, ચાલતા નથી, તમારું માઇક પંચમ થઈ ગયું. તમે 2-3 વર્ષથી બંધ થઈ ગયું. પેલું ઘણું બોલ કર્યું તો મેં પડદા તૂટી જાય કે હવે પડદા તૂટી ગયા મારી એટલે નહીં બોલતા લોકો શરમ આવે. બટાવે છે ના કે બટા કઈ તો પાડી જ દીધા. આમાં પોદડો બટાવે છે શીખર આમાં પાડી જેવું લાગે છે. પાડે ને આમાં તો હમ તમારે આખા બટાકા ફાટ વળી જાય છે. સરપંચ નવા નાટક જોવા માટે આપણી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખો. મળીએ બીજા બ્લોગ. જય માતાજી.